સુરત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલનની એક બેઠક મળી હોવાનું સામે આવ્યું છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન બેઠક મળી છે। ધારાસભ્યો, કલેક્ટર સહિતના અધિકારીઓ આ સંકલન બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે। ત્યારે ધારાસભ્ય તરફથી બીએલઓની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી છે, રજૂઆત કરવામાં આવી છે। પાલિકા અને મેટ્રો તથા જીપીસીબી સંબંધિત પણ ચર્ચા કરવામાં આવી છે। ત્યારે સંકલન બેઠકમાં કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીનું નિવેદન સામે આવ્યું છે। તો સુરતમાં સંકલન બેઠક યોજાઈ છે। એસઆઈઆર સંબંધી કામગીરી અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી। કલેક્ટરે આ નિવેદન આપ્યું છે। વધુમાં જણાવ્યું કે નબળી કામગીરી કરનારા બીએલઓને નોટિસ આપવામાં આવી। તો હજારો મતદારો છતાં માત્ર 15 થી 20 ફોર્મ જ ભર્યા હોવાનું કલેક્ટરે ખુલાસો કર્યો છે। નબળી કામગીરી કરનારને નોટિસ ફટકારાઈ હોવાનું પણ કલેક્ટરે જણાવ્યું છે। ત્યારે બીએલઓને મદદરૂપ થવા પાલિકાનો 2000 જેટલો સ્ટાફ ફાળવાયો। મુદ્દાઓ છે મોસ્ટલી જીપીસીબીને લગતી કામગીરી, અમુક કોર્પોરેશનને લગતી કામગીરી અને સૂચિત સોસાયટીને લગતા અમુક પ્રશ્નો હતા ધારાસભ્યશ્રીઓના, એના સોલ્યુશન કરવામાં આવ્યું છે। સર, બીએલઓને લઈને કયા પ્રકારના સમસ્યાઓ અંગે ચર્ચા થઈ? એટલે એસઆઈઆરની કામગીરી બાબતમાં મેં માન્ય ધારાસભ્યશ્રીઓને માહિતગાર કર્યા છે અને કેવી રીતે કામગીરી ચાલી રહ્યું છે। એમના કંઈક પ્રશ્નો હતા કે એમના જે વિસ્તારોના બીએલઓઝ અને જે બાકી ઇલેક્શન તંત્ર તરફથી જે કામગીરી કરવામાં આવી રહી છે એમાં જે પડતી મુશ્કેલી હતી અને જે એમના સૂચનો હતા મેં એ પણ મેળવ્યા છે। સુરત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી છે અને આ બેઠકમાં ધારાસભ્યો હાજર રહ્યા હતા। બીએલઓની કામગીરીને લઈને પણ ક્યાંક રજૂઆત અને ચર્ચાઓનો દોર ચાલ્યો। હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ સાથે ધારાસભ્ય પુણ્યેશભાઈ મોદી ઉપસ્થિત છે। આપણે પુણ્યેશભાઈથી જ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। સર, જે રીતના મિટિંગો યોજાઈ રહી છે, બેઠકો થઈ રહી છે, બીએલઓનો મુદ્દો અત્યારે ચર્ચાઈ રહ્યો છે, કઈ રીતની રજૂઆત, શું ચર્ચા અને કઈ રીતની ત્યાં વાર્તા થઈ? નમસ્કાર। સૌથી પહેલાં તો દર મહિને સંકલનના બેઠકો થાય છે, રેગ્યુલર પ્રશ્ન બાબતની ચર્ચા થાય છે। મને કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આજરોજ મિટિંગ હતી, જેમાં બીએલઓ બૂથ લેવલ ઓફિસર કે જે સુરત મહાનગરની 12 વિધાનસભામાં દરેક બૂથ પર જઈને કામગીરી કરે છે, આ કામગીરીમાં નાગરિકોને મુશ્કેલી ન પડે અને બીએલઓને પણ મુશ્કેલી ન પડે, બંનેનો સમન્વય પણ જળવાઈ રહે અને બંને એકબીજાનો સહયોગ પણ કરે, એ બાબતની દિશામાં કેટલાક સૂચનો થયા છે। જે પૈકી શનિવાર અને રવિવાર તારીખ 22 અને 23 સ્કૂલ ઉપર બીએલઓ બેસવાના છે, તો સ્કૂલની અંદર 4, 5, 6 જેટલા બૂથો આવે તો અલગ અલગ જગ્યા પર બેસે, જેથી લોકોને ખ્યાલ આવે કે મારો બૂથ આનું છે ને મારે ફોર્મ અહીંયા જમા કરવાનો છે। બીજી વાત કે સમય વધારવામાં આવે, 9 થી 1ની જગ્યાએ સમય 9 થી સાંજે 5 સુધીનો કરવામાં આવે, એવી માંગણી પણ થઈ છે। ત્રીજી વાત કે 22-23 તારીખ પછી 24 તારીખથી બીએલઓ દરેક ઘરની અંદર જઈને બેસે, ફોર્મ ભરે। ફોર્મ તો અપાઈ ગયા છે પણ એનું ફોર્મ ભરે અને ખાસ કરીને 2002ની મતદાર યાદીનો જે રેકર્ડ છે એ રેકર્ડ પોતે પોતાના મોબાઈલમાંથી, સોફ્ટવેરમાંથી કાઢીને જે તે મતદાતાને બતાવીને ફોર્મ ભરવામાં એ મદદરૂપ બને, આ પ્રકારના ઘણા બધા સૂચનો થયા છે, જેને કારણે ઝડપભેર કાર્યવાહી પણ થઈ શકે અને લોકોનું સુચારૂ રૂપથી મતદાર યાદીમાં નામ ફરી આવી શકે। સર, કેટલીક વાર ઓનલાઈન તકલીફ પડે છે એવું પણ બીએલઓ કહી રહ્યા છે, તો કેટલીક વાર ઘરે ઘરે જાય છે ત્યારે તેઓને ફોર્મ ભરતા નહીં હતું, તો તેની મદદ બીએલઓ સરકાર તરફથી પોતે આગળ ચાલીને કરીએ, છતાં પણ લિંબાયત ઝોનમાં પણ એક સાથે કેટલાક બીએલઓને નોટિસ ફટકારવામાં આવી છે। બીએલઓએ કામગીરી કરવી પડે। આ કામગીરી રાષ્ટ્રીય લેવલથી થાય છે, સમગ્ર દેશમાં સ્તરની કામગીરી ચાલી રહી છે, 12 રાજ્યોમાં કામગીરી ચાલી રહી છે। આપણે બધાને ખબર છે કે જ્યારે ઇલેક્શન હોય તો ત્યારે ફરજિયાત ડ્યુટી કરવી પડે છે, એવા જ પ્રકારની આ ડ્યુટી હોય છે। જો કોઈ અધિકારીએ કંઈક ક્ષતિ કરી હોય તો એ સરકાર એના લેવલે યોગ્ય કાર્યવાહી પણ કરતી હોય છે, પણ મૂળભૂત રીતે બીએલઓ અને જે તે રાજકીય પાર્ટીના BLA1 એ આપસમાં
નાગરિકોનું વિચારે, લોકોનું વિચારે, મતદાતાનું વિચારે અને એનું ફોર્મ કેવી રીતે ઝડપભેર ભરી શકે એ બાબતે સૌએ આગળ આવવું જોઈએ, સમાજે પણ આગળ આવવું જોઈએ. જે તે સોસાયટીના પ્રમુખો, એપાર્ટમેન્ટના પ્રમુખો બધાએ જાગૃત નાગરિકોએ આમાં રસ લઈને ઝડપભેર ફોર્મ ભરાય એના માટે તમામે સહયોગ કરવો જોઈએ. સર, કેટલીક જીપીસીબીની સમસ્યાઓને લઈને પણ આમાં ચર્ચા કરવામાં આવી છે સંકલનમાં. એ કોઈકનો પ્રશ્ન હશે. મારો પ્રશ્ન તો ખાલી મેટ્રોનો હતો કે મેટ્રોની જે કામગીરી ચાલે છે એમાં હજુ આપણે વધુ ઝડપભેર લાવીએ. ઝડપભેર ચાલે જ છે પણ હજુ વધુ ઝડપભેર લાવીએ જેને કારણે ચોક્કસ સમયમાં એ કામ પૂરું થાય. દર મહિને મેટ્રોના અધિકારી હવે રિપોર્ટ સબમિટ કરે સંકલનમાં કે આટલા ટકા કામ બાકી છે, એમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ ગયા મહિને હતું અને કેટલું કરી લાવ્યા એનો રિપોર્ટ હશે તો વધુ લોકો ઝડપથી કામ થશે ને લોકોને એમાં સુગમતા રહેશે. તો આ હતા ધારાસભ્ય પૂર્ણેશ મોદી, જેમણે સ્પષ્ટ બીએલઓની જે કામગીરી છે જેને લઈને બેઠકમાં ચર્ચા થઈ. આ હતી સંકલન બેઠક, પરંતુ મહત્વની બેઠક એ બીએલઓની રજૂઆત અને ચર્ચાને લઈને ગણવામાં આવી રહી હતી. તો ખાસ કરીને જે બીએલઓએ કામગીરી કરવાની હોય છે એ કામગીરીની અંદર જો ખરેખર કોઈ અડચણ ઊભી કરી હોય કે પછી બીએલઓને કોઈ ક્ષતિ પહોંચાડી હોય તો ચોક્કસથી તેને ક્યાંક ને ક્યાંક રજૂઆત કરવામાં આવશે. અને બીએલઓએ જે કામગીરી કરવાની છે એ તો કરવી જ પડશે. વ્યવહારિક છે કે ઇલેક્શન આવે અને ઇલેક્શનમાં કામગીરી સો કોએ મળીને જ કરવાની હોય છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત.